બધાથી પહેલાં તો એમને શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી. સાથે સાથે જે વિકાસથી વંચિતો છે, જે દૂર રહેનારા શહેરથી વર્ગ છે, એના કલ્યાણકારી યોજનાઓ નાના નાના માણસને યોગ્ય ન્યાય મળે, સારી રીતે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે એને જવાબદારી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને ભાજપના સંગઠન દ્વારા મળી છે, ત્યારે એમના પ્રત્યે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બંને આખી ટીમ આખા જિલ્લાના વિકાસના કામોમાં ખૂબ અગ્રેસર રહી અને ભૂમિકા ભજવે, જેથી નાના લોકોને ખૂબ યોગ્ય રીતે ન્યાય મળી શકે. બહુ હર્ષને લાગણી અનુભવું છું. ભીમાસર જિલ્લા પંચાયત 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી, એનો ગઢ અમે ઝૂંટવી અને પ્રભાબેન, હુંડ, રબારી અને મેરવાનભાઈને અમે જિલ્લા પંચાયતના સભ્ય 2219થી જીતાડ્યા. એમાં સૌનો સહકાર મળ્યો છે, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, સનિષ્ઠ આગેવાનોનો. અને આજે હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ, મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તમામ મહામંત્રીશ્રીઓ, કચ્છનું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનીના દેવજીભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ મહામંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીઓ, સંગઠનના અધિકારીઓ, કચ્છ જિલ્લાના તમામ લોકોનો અને ખાસ કરીને ફલજુભાઈ ચૌધરી આપણા પ્રભારી હતા, એમનો પણ આભાર માનીશ. એમને પણ આ ગૌરવવંતું પદ આપવામાં ભીમાસરને ન્યાય પાયો છે કે ભીમાસરની સીટના જ પ્રમુખ બનવાના દાવેદાર હતા પ્રભાબેન, ને પ્રભાબેન પ્રચંડ વોટથી જીત્યા. અને આજે અમને ગૌરવ છે અને અમને ખૂબ જ આનંદ છે કે પાર્ટીએ અમારી વાતની નોંધ લીધી અને આજે જિલ્લા પંચાયતના સુકાટી તરીકે બેનશ્રી પ્રભાબેનને બેસાડવામાં. આ રબારી સમાજ માટે ગૌરવની વાત છે કે રબારી સમાજના પહેલા બેન કચ્છમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બની રહ્યા છે અને ત્રીજી મહિલા આ બની રહ્યા છે આપણે જિલ્લા પંચાયતમાં, કચ્છ જિલ્લાના પંચાયતમાં જ્યાંથી સ્વરાજ આવ્યું ત્યાંથી. એના માટે અને બીજા જે આજે જે પદાધિકારીઓ બન્યા છે, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, દંડક શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, એ બધાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં સાથે મળી અને આપણે સૌએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરો, તમામ લોકોને ન્યાય આપો, એવી શુભેચ્છા. ખૂબ પ્રગતિ થાય, જિલ્લાનું સંગઠન પણ હજી વધારે વધે અને ભારતીય જનતા પાર્ટીના હું તમામ કાર્યકરોએ જે મને મદદ કરી છે આગેવાને આ જીત જીતવામાં, એના માટે તમામ લોકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું. જે લોકોએ મને મદદ કરી એ બધાના નામો લીધા એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખૂબ મતલબ આજે મને ખૂબ આનંદ છે કે પાર્ટીએ મારી નોંધ લીધી અને આ સીટ જે સી કેટેગરીમાં આવતી હતી એ અમે ખરેખર કોંગ્રેસના મોઢામાંથી ઝટીને લઈ આવ્યા છે. અને આવનારા સમયમાં હજી પણ આપણે ભારતીય જનતા પાર્ટીનું એ ઘટ મજબૂત થાય એના માટે પ્રયત્નો કરશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું. બધે જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુમાં વધુ મળે એ દિશામાં કામ કરશું. તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો. સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે. આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે.